बचाओ छे। जब दिल से दिल मिलते हैं उसे प्यार कहते हैं, जब हाथ से हाथ मिलते हैं उसे नमस्कार कहते हैं। तो आप सर्वने मारा प्रेमपूर्वक नमस्कार तथा सचेत वंदन। मने ए वातनो गर्व छे के जे कुटुंबमां मारो जन्म थयो छे ते कुटुंब स्वर्गथी पण महान छे। तो आजे हूँ तमने एक दीकरीनी व्यथा कहीश, आप सर्व शांतिथी सांभळो एवी मारी नम्र विनंती। दीकरी बापनुं ऊर, दीकरी आँखनुं नूर, दीकरी मातानुं ઊંડાણ, दीकरी तातनुं अरमान। शुं तमे श्रीवीर समाजनी कल्पना करी शको छो? ना, आजे श्रीवीर समाजनी कल्पना एक पण मानवी करी ज नथी शकतो। आज एक दीकरी छे तो घर छे, गाम छे, समाज छे, तेथी तो आ राष्ट्र शक्य छे। हजी पण કેટલાક ઘરોમાં જ્યારે દીકરો જન્મે ત્યારે ઘરે ઘરે પેંડા વેચાય છે અને દીકરી જન્મે તો દુઃખી થાય છે। શું તેમના મતે દીકરી સાપનો ભારો હશે? પહેલા તો દીકરીને જન્મતા વેદ દૂધ પીતી કરી દેવાનો રિવાજ હતો। માત્ર આ એક જ નહીં, આવા અનેક દૂષણો હતા જેમનો સામનો સ્ત્રીઓને કરવો પડતો, જેમ કે સતી પ્રથા, જેમાં પણ સ્ત્રીઓને ભોગ દેવો પડતો। રાજા રામ મોહન રાય જેવા સમાજ સુધારકોએ આ પ્રથાને નાબૂદ કરી। લોકો કહે છે કે આ પ્રથા નાબૂદ થઈ ગઈ છે, પણ ના, એવું નથી। આ પ્રથાએ આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે। હજી પણ કેટલાક સુખી સંપન્ન ઘરોમાં જ્યારે સ્ત્રીઓની સોનોગ્રાફી કરાવવામાં આવે અને ખબર પડે કે બાળકી છે તો તેને જન્મતા પહેલા જ મારી નાખવામાં આવે। શું આને જૂની પ્રથાનું આધુનિક સ્વરૂપ ધારણ કર્યું એમ ના કહી શકાય? લોકો કહે છે કે દીકરી દીકરા જેટલી સક્ષમ નથી હોતી, પણ ના, એવું નથી। દીકરી આજના યુગની નેતા છે, દીકરી આજના યુગની પ્રણેતા છે। દીકરી ઘર પણ ચલાવી શકે અને જો ધારે ને તો આ રાષ્ટ્રને પણ ચલાવી શકે। એટલે આજે મારે એટલું જ કહેવું છે કે દીકરી નથી નબળી, એ તો છે સબળી। દીકરી નથી નબળી, એ તો છે સબળી। દીકરીને નબળી માનનાર લોકો જ હોય છે નબળા। એટલે જ કોઈ દીકરીને નબળી કે અસમર્થ ના સમજતા। દીકરી એક એવું પુષ્પ છે જે સ્વયં જ પોતાની ખુશ્બુ ફેલાવે છે। આજે સુનીતા વિલિયમ જેવી દીકરી અવકાશમાં પહોંચી અને આપણા રાષ્ટ્રનું શાસન સંભાળે તેવા દ્રૌપદીબેન મુર્મુ, તેઓ પણ એક દીકરી જ છે ને। જો તેઓએ આ કાર્ય પાર પાડ્યું તો બીજી દીકરીઓ કેમ ન કરી શકે?